સીતારામ, કેમ છો બધા મજામાં? હવે આજે પાછા વાડી આવ્યા છીએ અને પપ્પા અને મમ્મી બે આવ્યા છે. ચા પાણી પીધા ને પછી આ બાજુ હવે ઘઉંમાં આટો માર્યો એટલે આ ઘરની સામેનો એટલે આ બાજુનો શેઢો છે ફેન્સિંગ વાળો. અને આ બાજુ જોવો આ પાણી સુકાઈ ગયું છે હવે, કારણ કે હોળી આવવાની તૈયારી છે. હવે 10 દીમાં હોળી છે એટલે બહુ હોળી સુધીની તો આપણે ઓલી હોય ત્યાં સુધી ભર્યું રહે, પછી સુકાઈ જાય. અને ફટાફટ પહેલાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો, હાઈપ આપી દો. જેમને ન આવડતું હોય એ કોઈકને કહો એટલે શીખવાડી દે છે. હાઈપ તો જરૂરી છે, હાઈપ આપશો એટલે અમને સપોર્ટ મળશે અને અમારો ઉત્સાહ વધશે હજી. એટલા માટે ફટાફટ હાઈપ આપી દો. અને ઘઉંમાં તો બધા આંટો માર્યો. આ બાજુ જ્યાં પથરાળ જમીન છે ત્યાં થોડાક નાના છે, બાકી ઓલપા જે આપણે આંબાવાળી લાઈન છે તો ત્યાં લગભગ કડ સુધી પહોંચે એવા ઘઉં છે. એટલે અહીંયા જોવો ને આ એ રીતનું છે, અહીંયા એટલે સુધી છે અને ત્યાં થોડાક મોટા છે હજી વધારે. અને આ ઘઉં આપણે પાછળથી વાવેલા એટલે 8-10 દિવસ પાછળ છે. અને ઉપરના ઘઉં થઈ ગયા છે, હવે એને પાણી બંધ કરી દેવું પડશે. આને એકાદું પાણી હજી કાઢવું પડે એવું જોવામાં લાગે છે. છતાંય પપ્પાને બતાવી જોઈશું ઘઉં થોડાક કાઢીને, એટલે આઈડિયા આવે આપણે. ને બાકી આ ઝાડવાની લાઈન જુઓ, આપણે ચોમાસામાં રોપા છે. ગુલમોહર છે, સીતાફળ છે, ગરમાળા છે, એટલે મિક્સ ઝાડની લાઈન છે આખી બધી ઠેઠ સુધી. આ 3 વાંસના છોડવા છે. 3 અહીંયા નાખ્યા હતા, 3 આ બાજુ નાખ્યા હતા, પણ આ બાજુ પાણી ન મળ્યું અને ધોવાણ થઈને બધી માટી આવી એટલે દટાઈ ગયા છે. તો એક છોડવો છે, એક છોડવો થયો છે. બાકી આ ખટ ને એવું બધું લેવડાવવાનું શરૂ છે. ઓલપા બધું સાફ થઈ ગયું છે અને આ બાજુ કે આમ લેતા આવશે એટલે બધું ચોખ્ખું થઈ જશે. હવે આ બાજુ જઈએ આપણે. તો આ બાજુ ત્યાં ફૂલમોહર બહુ મોટા થઈ ગયા છે, ઘણો સારો વિકાસ છે એમ કહીએ કે. તો હોય કે અવાજ આવવા મળ્યો હતા, હાથ ફેરવ્યું હતું, તૈયારી છે. આ બાજુ થોડુંક ખડ થઈ ગયું છે, ઓલપાથી લેતા આવે છે બેનો, એટલે લેવાઈ જાય હાથમાં. જો હવે અહીંયા તમને નીચે આ ઘઉંના કોફા દેખાય બધે, એટલે આ બાજુથી આ જો ગવાય તે ખાલી, બરોબર. બધા ઘઉં ખાલી થઈ ગયા એટલે આ બાજુ ઢેલ અને મોરનો આમ કહેવાય ને શાંતિ હોય એટલે કોઈને ભાળે નહીં, જોવાય નહીં કોઈને, એટલે આ બાજુ આવીને તાળી કરીને વહી જાય છે. પણ આપણે કાંઈ ટૂંકમાં ટેન્શન જેવું નથી, જે ખાવા દેવાના. આપણે કાંઈ ધ્યાન રાખવું કે અહીંયા એની માટે થઈને માણસ મૂકવો એવું નથી કરવાનું, કારણ કે એની માટે થઈને તો કરીએ છીએ એ બધું. એટલે એમાં કોઈ ટેન્શન જેવું નહીં, ઉલટાની ખુશીની વાત છે કે ભાઈ પક્ષીઓને મળી રહે છે. આ ક્યારામાં બધે આગળ જે પહેલો ક્યારો છે એટલે અહીંથી આમ તાર ફેન્સિંગ ટપીને આવે ને સીધા પહેલા ક્યારામાં બેસી જાય. એટલે પહેલા ક્યારામાં બધે જ્યાં જ્યાં દેખાય ત્યાંથી આ રીતે ખાઈ ગયેલા છે. અત્યારે આ શાકવાળી લાઈન ચોખ્ખી થઈ ગઈ છે અને 4 બહેનો આવેલા છે. પડખ્યા ચણાય છે, આપણે જો હમણાં બતાવું તમને, આવી ગયા છે ચણાય છે. આપણે લીલા ચણા ખાવા જેમ થાય. અને શાકની લાઈન ક્લિયર છે, બધા આંબાની લાઈન ચોખ્ખી થઈ ગઈ. એટલે આ બાજુના ભાગમાં આ બધું ખડનું કામકાજ
થઈ ગયું છે, નીકળી ગયું છે. ઓલી બાજુ આપણે ઘર પાસે તે આંબાવાળી લાઈન છે ત્યાં લેવાઈ ગયું છે. એટલે આ બાજુનું થોડુંક બાકી છે ને પછી આમ ફરતે ફરતે લઈ લેવું. તો આપણે આગલા વિડીયોમાં બતાવ્યા હતા તેના ફૂલ આવ્યા હતા ત્યારે. હવે અત્યારે જુઓ પોપટા બેસી ગયા છે. પણ હજી અંદર દાણો કેવો છે જોઈએ. હજી દાણો નાનો છે. તો કે આપણે થોડાક લેટ વાવેલા છે એટલે બાકી નગર અત્યારે ચણ્યા તો થઈ જવા એવો હોય. હા સુરે એટલે થોડાક પાછળ છીએ તોય થોડાક દીમાં ખવાય એવા થઈ જાય કારણ કે મોટા થઈ જાય. તો આગળ આપણે સુરત કાઢતા થાય અહીંયા તે જોવો ચણે અરોડ ખવાય ઉગી ગયા પાછા. એટલે આ તો હવે કંઈ કામના નહીં કે આપણે એટલામાં થોડુંક આમ ટ્રેક્ટર આમથી આમ કર્યું એટલે થોડાક ઘઉં પડ્યા હોય. મોસ્ટ ઓફ આંબામાં ફળ છે. બધા આંબામાં થોડી થોડી ફળ આવી જ ગઈ છે અને બધા આંબા સરખા ચોંટી ગયેલા છે એટલે કંઈ ઉપાધિ છે નહીં. આંબામાં પિત્તળ જેવું કરતું નહીં. તો અમુકમાં તો મોરે છે. હવે આ વખતે પાછું થોડુંક ઘઉં નીકળે એટલે કટિંગ કરવું પડશે કારણ કે આ રીતની પોઝિશન છે એટલે આ આંબો હવે આમ સીધો રહેવો જરૂરી છે. આ નીચેની ડાળીઓ કટ કરવી પડશે એટલે વાડાની પટ્ટી કેવું કંઈક મારવું પડશે બધું જ્યાં જ્યાં નમી ગયા છે ત્યાં. તો આ બાજુના કહેવાય છે સુકાઈ ગયા છે. પાણીની જરૂર આવી નહીં છે નહીં. બાકી સીતાફળીમાં પાન ખરાવી ગયા ને એમાં થોડાક હવે સુકાઈ ગયા છે, પાન ખરી ગયા છે. વાંધો નહીં આવે પછી ફળ આવી જાય. આ બધું સૂર્યમુખી જો સૂર્યાળી એટલી મોટી થઈ ગઈ સૂર્યમુખી દેખાતા નથી હવે. એટલે બહાર છે એ દેખાય છે બાકી અંદરના નથી દેખાતા. વરિયાળી જો 6 ફૂટની થઈ. સામે ચકલી દેખાય. હું હારો શૂટિંગ લઈ લઉં થોડું તમને બતાવું કે આ છે ટર્મેલિયા ગ્રીન. આપણે ઓલું માળવાળું ઝાડવું છે ને ઘરની પાસે બે બાજુ એ આ એમાંથી છે. હજી નાના છે પણ કોળમાં સારા છે હવે અત્યારે. બાકી રાજગરો તો આપણે પપ્પાને બતાવી જોઈએ થઈ ગયો છે. જો રાજગરો એટલે હવે રાજગરાને વાટી લેવો પડશે. એક બે દીમાં એ કામ કરવું પડશે. પાણી નહીં કે હવે ઓલમોસ્ટ થઈ જ ગઈ છે પાણી કે એટલે એને વાટી લેવું અને ફૂંકવા મૂકવી પડશે એને કે કારણ કે ફૂંકાય પછી પાછી જે એના પ્રોપર શેપમાં આવે અને ટૂંકમાં લીલી હોય ત્યાં તે વાટી લેવી પડે. એટલે આ બે કામ હવે પાછું શરૂ કરવું પડશે. તો જમરૂખ આ બે અત્યારે જમરૂખ આવેલા છે. બાકી અહીંયા જુઓ હવે કેટલા આવશે. એટલે આ કલમ જમરૂખનો આ ફાયદો હવે ટૂંકમાં શરૂ રહે તમામ આમાં જમરૂખ. અને આ તાઇવાન જમરૂખ છે.
મોટા થાય, અને હજી એટલો બધો મોટા ન થાય કારણ કે 2-3 વર્ષે તે ઝાડનું પૂરી જે સ્ટેમિના હોય એ આપી શકે. સૂર્યમુખી ઘણા આ ફૂલ જો થોડું મોટું જો આના બી હવે પાકવાની તૈયારીમાં છે. પોપૈયા પણ લગભગ 60 જેવા રોપ્યા છે, પણ અમુક કારણોસર અમુક જ થઈ ગયા છે. એટલે જે થાય એ બધા બેસ્ટ છે અને સારા વિકાસમાં છે. એટલે ઓલા જ્યાં આપણે પૂરા થાય ત્યાં અહીંયા થઈ જશે પોપૈયા. જો ચીકુ આવ્યા છે, ખરી ગયું. લાંબા ચીકુ છે, આપણે પછી ગોળ આવે એ નહીં. આમાં છે હજી બધા મોકરા આવેલા છે. એટલે ફ્રૂટ હવે લગભગ આ પોણના વર્ષમાં આપણે આ વર્ષ જવા દેવું, પછી આવતા વર્ષે લગભગ વાડીમાં ઓલમોસ્ટ બધા ફ્રૂટ આપણે ઘરના થઈ જાય છે એવું અનુમાન લગાવીએ છીએ. કારણ કે ઝાડનું બધું જોતા તો આપણે જે રોપ્યા એને 3 વર્ષ થઈ જાય, અને બાકી જે કલમ છે એમાં તો આવવા મળ્યા, પણ એની તે સ્ટેમિના પૂરેપૂરી ખુલ્લી જાય અને ફળ આપવા મળશે. તો ભાઈ આપણે આપણી પપ્પાની મમ્મીની જગ્યા છે લીમડા છે, ત્યાં આવ્યા છીએ. આ બાજુ મમ્મી શાકભાજી ઉતારે છે થોડું. અને હવે તમને એક ફરક બતાવું. આ ઘઉં 8 દિવસ પહેલાંના, એટલે આગળ છે 8 દિવસ. હવે આનો તમે આમ જે છે ને તમને દેખાય એ છે યલોઇશ ટાઈપ, ગોલ્ડન ટાઈપ દેખાય. અને આ બાજુ જો આ બાજુ થોડાક ગ્રીન દેખાય, બરોબર. એટલે આ થોડાક જે 10-12 દિવસનો ગેપ છે, પણ હવે સરખું થઈ જશે કારણ કે લેવાના તો બધા એક હારે જ હોય. એટલે આપણે લગભગ હવે હોળી પછી ઘઉં લેવાનું કરવું પડશે. અને જો આપણે આ જાંબુડા, ઓલા બે દેશી જાંબુડા છે અને આ રાવણા જાંબુડા 2 વર્ષે કટિંગ કર્યું હતું ત્યારે એમ લાગતું હતું કે આ નાના નાના રહે, પણ હવે જોવો એનો ગ્રોથ અને કેવા મોટા થઈ ગયા છે જાંબુડા. અને એક કોમેન્ટ હતી આપણે શરૂના ઝાડની કે ભાઈ શરૂના ઝાડ શું કામમાં એમ, પણ એનું કોઈ આમ બીજું તો ઓલું નથી, પણ એક શો પીસ ને રળિયામનું લાગે એ માટે થઈને આપણે રોપેલા છે. અને બાકી એનો જે ગેટઅપ આવે એ સારો આવે. સીતારામ, કેમ છો બધા? મજામાં? હવે ભાઈ બહુ આનંદમાં અને મોજમાં હાલે છે. અને ભાઈ મિત્રોનો સહકાર સારો છે. આવો ને આવો ભાઈ સહકાર આપજો. અને મારા યુટ્યુબ પરિવારની પ્રાર્થનાથી ઘણું સારું છે, વ્યવસ્થિત છે. એટલે ભાઈ આ રીતનો સહકાર અને સપોર્ટ આપતા રહેજો, એટલે જમાવટ થતી રહે. અને ભાઈ વાડીમાં આંટો મારીએ એટલે ભાઈ ઘણો આનંદ થાય અને ઘણી મોજ આવે. એટલે ભાઈ વાડી એટલે વાડીમાં આંટો માર્યો અને ભાઈ મોજ કર્યો. તો હવે સાંજ પડી ગઈ છે અને નીકળીએ હવે, કારણ કે હજી ઘરે પહોંચતા 1 કલાક જેવું થઈ જાય. એટલે કસરત કરાવવાની હોય પછી થોડી ઘણી, એટલે નીકળીએ હવે. અને આજે પપ્પાએ ઘણું બધું એમનું જે પહેલાંનું હતું ચણ નાખી ને બધું ઝાડ જોયા, ઘણા પ્રફુલ્લિત મન થઈ ગયું એમનું. અને રિકવરી ઘણી સારી છે,
રોજ થોડી થોડી મૂવમેન્ટમાં સુધારો આવતો જાય છે. અને આપણે 2 દિવસ પહેલાં દવાખાને જે બતાવવાનું હતું એ બતાવી દીધું, એટલે હવે કોઈ બીજી ચિંતા જેવી વાત છે નહીં. કસરતથી ધીમે ધીમે આપણે રિકવરી લાવવાની છે. એટલે પપ્પાએ કીધું એમ જે સાથ સરકારને પ્રાર્થના કરી છે તમે એ હજી બધા કરતા રહેજો અને સહકાર આપતા રહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હાઈપ આપવાનું ભૂલતા નહીં. હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી સૌને સીતારામ.